ઘોડવંતા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર કાકા બે આમ પાણી પીને આવ્યું હવે આ બોલા દાદા જરીક ને વન તેલા જાન નહીં મારે જવું તું જરીફની બહુ બની તા જવું તું જરીફની બહુ બની તું બસ ખૂણા પે જા કર ये दोन में गिरे जा ખૂણા પે જા કોલ અબે આજે પડાય કઈ દેવાનું આવું તો ના બોલાથી બોલો ફતાજી જો જવું તમારે તો અમારા આવવાનું અમારા ઘર જો આ પેલા રમેશજી છોકરાને બહુ તેરવા જવાનું હતું આ ફતાજી તમે જતા હો મારે નહીં આપવું તો તમારે આવવું પડે ઓ તો બોલાજી હા તમે મોટા કેવો તમે આવું પડે યાર આવું પડે એ નહીં તમે જઈ આવો મારે નહીં આપવું એ છોકરા બારી ચલાવો ધામધૂમથી ના નહીં પાડતું પણ તમે નહીં આવો તો પછી અમારે ના જવાય યાર ના જવાય અમે તો એવું ના હોય હું આવું ના આવું એવું કશું ના હોય આપણે બધા ભાઈઓ એક જ છે આગળ જઈ આવો ચાલો કાકા સંજી બીજું તો કહું બરોબર તમે જતા હો મારે નહીં આપવું હા બેટા બેવા જો આપણે કરીએ એક નહીં આવે રહ્યો ચાલો રમણજી બરાબર આઈ ગયા આઈ ગયા બેહો તાન આવા દો પેલા સમાજી ને બે હલે લો હું તો બે હા જો આવું ખાટો ખાતો જે મને મોલ મારે ખાટલા પર રબરાજી બોલા જતા હું કીધું ના પાડો એ તો હે ને અમે નહીં આવે ને તોય મારો વાંધો નહીં કેમ કે એની જરૂર જ નહીં મારે એમને રમણજી હવે અમે કેટલું કાગડ્યા તો એના બોલો શું કહો એટલે તમે ખોટા જ્યાં એ થોડું કગરવા જવાનું હોય અમે કદી હરા મોટા બેઠો હેરા તો ના આવે એકને બે ના થાય બોલો કહો કયો એ કગરવા જવાનું જ ના હોય વાત સાચી આ હોય તો આવે ના હોય તો કોઈ નહીં એ તો ખાલી એક જ વખત કીધી વાત કરી છે એ કોઈ કગરવા જવાનું હોય જો રમણજી તો સુરજ, લેડા મદન પેલા જેનાજી ની હા યાર જ્યાં જ્યાં હતો જબડા બોલા જ્યાં એ તો જવા દ્યો નહીં તો નામ ના ના જાય પછી મેં આપણે કાલ જવાનું તું બરોબર અને બંધ તું આપણે અને આજ ચાલ્યા છીએ બરોબર તમે તો હવે જોવા તો મને નહીં કહેવા તમે અરે યાર કાલ તો જોતો એ ના કન મેં તો નતું કીધું કે શાંતિ બોલજો કે છે તે મેં શાંતિ જ કીધું તું કે આવું હોય તારા મારા છોકરાને બારી તેરવા જવાનું હોય એ ગરમ થઈ ગયો અરે મોટો ભાઈ છે તો રૂ હોય તમારે જવું પડે કે સમજાવવું પડે એ ના સમજે તને ના સમજ અને પણ એ ના હોય તો જ આપણે ના જવાય અમારે ના હોય વાત સાચી છે આ બે જણ આ બે જણ પૂછો જો શું કીધું ના પાડો તમારે જવું પડે મને ઉપર પગ પકડવા પડે મોટો ભાઈ છે તો ભાઈ કે ભા જો આપો તો આવા પણ આપણે એને કોઈ ના જવું હોય તેરવા જવાનું હોય એ મોટો ખબર નહીં મોટો કઈ મોટી ક્રેઝમાંથી ખબર ના પડે આપવાનું આપણે એને કોઈ કરવા જવાનું હોય આમ આપવું હોય તો એમ નહીં હા. તો તમારે આ એ બે ભાઈ ભેગા થયા તો તમારે ગમતું નહીં આમ છે ને પેલા આલ્યો ઊંધું કહો યાર આ ઊંધું કે હારું તો બે હારું બે તું તાર ઉપર એમ નહીં તો પછી ભેગા કરવા કરો એટલે અમે તો જુદું પણ કરો છો તો એવું બોલ્યો યાર હું તો ખાલી પણ તમે નહીં કહેતા કે આવો તો આવો કે એને બહુ કરો તો જા પણ એ ભાઈ મોટો છે ને ખબર ના પડે કે જેના પહેલા ટેકો લાલ દે એટલે કોઈ તો ખબર એમ પડી નહીં, આ નેનો ભાઈ છે મોટા ભાઈના બાપ સમય ક્યાં કરવા જવું પડે અરે યાર સોમાજી કાલ જ જઈને આવ્યો તો જો, તમે કાલ જ કીધું આવ્યો તું કે તમે કીધું તું ને કે તમારા મોટા ભાઈને કહેજો હું કહેવા ગયો તો પણ એ ગરમ છે એ હું સહન ના કરું જોનજી એ ના આવે તો જો આપણે મારે એ ડગું ના ભરાય કારણ કે જો એ મોટો બરાબર કારણ અમે તમારે તો જઈએ બરાબર અમે ભાઈ વાળા તો જઈએ પણ સબૂરથી કે તમે ભલાથી જો જ્યાં તો અમારું કહું તો બારવાનું કહી દેવાનું ઘેર બેઠ્યો હું ઘેર બે આવ્યો લે હેડો હેડો મનાઈ હેડો તમે મોરસો હેડો એ કોઈ એવો વિચાર ના જવા ચોય એના પગ પકડવા મું નહીં આવવાનું શું ના હું આવો ત્યાં અમારે દિવાળી આવી અમે કાલ પેલું બેહતું વર્ષ આવી છે તો ભેગું થવાનું તાન એના એ મેં આ છોકરો પહેરાવ્યો એ જ નહીં ગમતું એને એવું કશું ના હોય તમે બે એક તૈયાર પડી જઈ તમને બીજું કશું નહીં આ વચ્ચે કોઈક શકુની છે વાત કરો લે લે રાજીપો કરવો પડે આ છોકરાની મોમાં એમને પહેરાવ્યો તો એને હું ના રહ અરે રમણજી જો અમે જો આમાં બેહતું વર્ષ આવે બરાબર એટલે રાજીપો કરવો પડે અત્યારે રાજીપો થઈ જાય સારું હેડો તો પેન રોમ રોમ કરવા જાવ કે રાજીપો કરવાનું પેન લે હેડો ઉભો હેડો અમે સાજે પગે પારે જઈ નહીં જો હવે વાળા વાતો થાય કે આ ભાઈ ભાઈ બાગો છે તો બીજા હગુ રખાય હું કહું છું થુંકેલું તો કરો થુંકેલું કરો તો કરો થુંકેલું કરો
જો હું આવું ખરું હંગત હું કોઈ પગ બગ પકડવાનું નહીં ના ખાલી એક બાજુ ઊભો રહી તમારે સમજાવું તો સમજાવજો જે સમય બગે પકડવા પડે તો ભૂલ તમારે હોત ને કહે તો હા એટલે ભૂલ હની નેકર મારી મેં હું ગુનો કર્યો છોકરો પહેણાયો હા તમે હેડો, ગુનો કર્યો મોટો એ મોટો હેડો, હેડો. જેમ મોટા ગુના કર્યા હોય કોણ મેં કાળા મોઢારો કાઢ્યો પણ મારું નામ જેનિયો પણ લાગે હવામાં કોઈ ખોટું થયું થયું મારું આ બન લાગે જવા દે વધારે પાછળ બાજુ આગળ પાછળ જવું હોય જોજો ફોન પર લાય અને કહું ગોમમાં જા અને મગની દાળ બરોબર મોરસ ને બધું લેતો હોય 1500 વર્ષે બાલાજી એ આવો સોમાજી જો કોઈ આ જો ને મગની દાળ બનાવવાનું વિચારીએ ખાવી તો બેહો બધા તમે તો મોન માગો બેઠા બેહો રાણા તો મન માંગ્યું ઓ જાજી બેહો ને કહું હા? એ બેહો બે હાથ ખાના ઓ થયું આજે બધા ભાઈઓમાં ઘેર આયા એટલે આવું જ તો તમે મોન માગવા માંડ્યા એટલે મેં કોઈ મન માગ્યું નહીં લે પણ એમ નહીં આ તમારા ભણ્યા પર આપણા છોકરાની બારી ત્યાં જવાનું હોય તો તમે કહેવાય તો તમને આયા તમે એ નહીં હા કરે એટલે ના આવાય એટલે મને કઈ બેહો ને પછી ઓટલો ના ચાવતો નકર તો વગર પાકી નાખી તારા ઓટલા નહીં છે મારે શેક નહીં નહીં લેવી વાત તું કરી ભૂલ્યો છે. તો ઈ ચૂપ રહે છે એટલે તારા ઓટલા થોડો ચડતો હોય વાત કરી કે સોમાજી હવે એનો છોકરો પૈણાવે બરોબર વ્યવહાર પર એને હારવારે કરે મને કોઈ ટેન્શન નહીં નું કે એને હારવારે વ્યવહાર કર્યો ને તો કહું સારું કે વ્યવહાર કર્યો તો બરોબર હવે જો અમારે બહુ ભૂલે આવતું નહીં બરોબર એટલે વ્યવહાર કરતા સારું હા એ વ્યવહાર કરે ને એમાં કશું નહીં ને હતું પણ મને જ પેલું ફોન રાખ્યો છે એ કેવું અલ્યા એ બધું ભૂલી જવાનું છે એવાની ભૂલ થઈ ગઈ બરોબર એવાનું કાજુ ખબર નથી પડતી બરોબર એ વ્યવહારમાં કશી પ્યાર એવો કરે બરોબર એટલે ખબર નહીં પડતી એટલે કરી નાખ્યું તમે ભૂલી જાઓ તમારે એનો ભય છે મોટો બાપ સમજી તમે માફ કરી દો એને હું તો માપે કરી દઉં પણ એને એટલી ખબર ના પડે કે મારો મોટો ભાઈ હજુ જીવે અમારી રહી ગયો અરે તમારે એટલામાં ખોટું લાગ્યું છે તમને લાગે ને લ્યો હવે ખોટું લાગે અરે રમાજી માફી માગી લો કે પતી જાય એવી વાત તમે હું કોઈને પગે પડતું જ નહીં હું કોઈને નમતી હાલી નહીં ને હાલવાનું નહીં યાર તે નહીં તો બે ભાઈ એક નમતી નહીં આલો તો રાજીપો ચમો થશે હા તમે હું કહું આટલું બધું હું ફર્યો આટલું બધું મેં પેલું એ કર્યું આટલી બધી મેટરો કરીને હજુ કોઈ નમતી હાલી નહીં અને હાલવાનું નહીં હું નમતી તે ના આવ્યો તો ઘેર જઈને હુઈ જા નકર કઈ પાછી જાય ભાગવાની તો તારી તાકાત નહીં વાત તમે કરી એમ નહીં અહીં કોઈ ભાગવા નહીં બે કરે એ રાજીપો કરવા બે કરે તમે ભાગશો તો મેળ ખાશે તો છોકરાને બારી લેવા કોણ જશે અમારે ના હોય ફરજી ના હોય તો અમારે ડગલું ના હેડાય તો સમજો તો ખરા એક કામ કરો તેલ્યો એને તેલ્યો યાર તમે કાકા સોન મગર રાખો અહીં બે હોય તમે સોનથી મારે ઈ નહીં ચારવાનું મોહનભાઈ બોલ જરૂર તારે છે બધોની એમને જરૂર નહીં તારી અમે બે એક વાત કહો બલાજી મને તમે ખાલી ચોખવટ વળી કહો કે તમે ખોટો ચોપ પડ્યો મને એટલું કહો ખાલી કહો ને ખોચો ચોપર્યો હા તો તમારે ખબર છે ને હા તો હવે તો ને હવે બધું આમથી આમ નાખી જાય થોડું કે બુદ્ધિ પહોંચતી નહીં કે બધું એકકો મૂક્યા ચક્કો બક્કો નાખાતું છે અને એ પગમાં વાગી જાય તમને લેવા ઉપર થઈ જાય કહું છું કે હા બાપા શું મળ્યું આય આ ચોપડા લઈને બેહો તે ચોપડા લઈને બેહો એમને બેહ્યા નહીં સાહેબ હવે પછી છે ને ના તો થોડું ચારવા બનાય અને પીએ ના પણ મારે ખેતમ જવું ત્યાં માવ મરી જતી ખેતમ નકર તમે આ પૂછી મરી જતી ખેતમ ઓ બલાજી ઓહો જ્યાં જાઓ શું કરો છો હા કશું નહીં આ ખેતમ જવું હોય તે છોકરા કોઈ ચાવા બનાવો બેહો ચાવા પીને જજો લ્યો ચા તો પી નહીં ટાઈમ નહીં કોઈ જાઉં હા લગામ ઉપર પડી જાય હા લગામ પડી જાય શું લગામ ઉપર પડી જાય હું લગામ પેલો પતી ગયો હવ પતી આ ગયું બાર તાર ભાઈ લોકોને સુકા લગાવતો હવ શાંતિ સુખ શાંતિ પતી ગયું એટલે સારું બલાજી હા લગાની વાત આ તો લાગમ્યું હા પણ તમે તો ખૂણા હતા
ખૂણામ તો રહેવું પડે ને તાન લ્યો નહીં આવું ખૂનામાં રહેવું પડે એ નહીં હા. હવે ભાઈ આવકારો હાલે હા. તું ઊભું રહેવું પડે નકર ખૂણામ બે રહેવું પડે હવે આપણે તો બને એટલું થાય બાકી બે રોમ રોમ ભલે એક વાત કહું શું થયું પાછું કોઈ વાત લઈને આવ્યો તો હું વાત એ વિષયમાં શું થાય કયો કહું કોને એવું થાય મન દુઃખ થાય છે પણ એ નહીં હા મનની મનમાં ના રહી જાય કહી દો ને જો આપણે તો કહું તારે કોણ હા બોલો ને આ તો ને બોલો તો નહીં બોલ્યો હા બોલું બોલો ને આ રમણજી ભાઈ હું લગ્ન કર્યો હા પછી તો પૈસા તો લાવે એ આપણો ખબર નહીં બરોબર હા. જોઈ લાયા તો હી લાયા છે આટલા બધા પૈસા આગળ 108 લાખ ખર્ચો કર્યો નહીં લગ્ન હા. એ લાવ્યો તો એને કોઈ તો તમે બોલો કે નહીં કોઈ જો નકો જાય તો તમે બેસવાનો પગાર આવે એ વાત તો સાચી ચાલો ભાઈ લાવ્યો તો મને ખુદ ખબર મને ખબર છે તો એ લાવી છે શું લાયા તમારા ઘર 2 વીઘા ઓહો 2 વીઘા પણ ના જાય એમ તો અલે હું તમને ખબર મને ખબર ને હા આ બધું મને ખબર ને પણ એ નહીં જો રાત હું પણ બેનારો કહેવાય મારો ભાત મારો ભાઈબંધ છે એ વાત તો તમારી સાચી એટલે એને પણ મને બધી વાતમાં ખબર હોય એની વાતો પણ નહીં હા ગમે તેને કરવું હોય તો મેં પૂછીને કરે નહીં રહ્યો પણ પૂછ્યા તો પગલું ના પડે આમાં તમે પૂછો તો ફક્ત નાત કહેવાના તમે નાત પાડો પણ એ નહીં હા એટલે થોડો કે વિશ્વાસ ના હોય મારા ઉપર તે હું ડાયગીને ના પાડ દઉં થોડો તો વિશ્વાસ હોય તો પૂછો તો અમે ભાઈ હું છું એ ભાઈને હતું એવું હતું જ તો મારો ભાઈ ભલો છે મારો ભલો ભાઈ એ મને ટેકો કરશે નહીં મારું ટેકો કરશે નહીં આ યુક્તિ નહીં પૈસા બધા કર્યા નહીં પૈસા લાવ્યો છો 10 લાખ રૂપિયા લાવ્યો તમે બોલ 2 લાખ 2 હા 10 લાખ રૂપિયા લાવ્યો 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા હા 10 લાખ રૂપિયા લાવ્યો છો એ ગીરે વેચો નહીં કર્યું ગીરે મેળ્યો છો હા? 10 લાખ લાવ્યો છો ને લગ્ન કર્યો ધામધૂમથી બનાયા છોકરાએ પણ એ નહીં એટલે મને તો ખબર હે તો તમે કહ્યું છે આ જમીન ઉપર પૈસા લીધા હા તો એને મારે પૂછવાની ફરજ નહીં આવતી એ તો પૂછ્યું નહીં મને તો કોઈ ખબર નહીં લ્યો હા લે બાપા ચા આ ચા બાદ દીપુ બધું નાખે અંદર મારવા જેલ લે તો પીલો હોય નહીં પાર આવે હવે કાકા લા પી લે પણ આગળ તો જેલ લઈને આવ્યો ને તો સારું હતું તમે ચા અમે પણ કીધું કાકા જાન આવે તો ચોકથી મોનો કોતો લે તો પીલો પાર આવે કોણ કે હું કાળા મોઢાનો કાર્યો પણ નામ તમારું જેનિયો ભલે રામ લક્ષ્મણ જેવું હોય પણ રાવણ વિભૂષણ જેવું મારે મારામાં તાકાત છે બરાબર હા હું તો કીધું આ તો કહ્યું છે રે આ પોતાના ભાઈને બધા કોઈ કહેવાય એવું મન લાગે એ નહીં હા એને ક્યાંય ફરજ નહીં આવતી મને હા એ નહીં હવે એને માગ્યા હોય હમું નાવડું બને પૈસા એટલે મને શું કહેતો મને ફોન થયો ને હા કે ભાઈ જો જનાજી તો એમાં ખાસ મારા ભાઈબંધ છો આ તો મારી સ્થિતિ એવું છે કે મારા ગમે કોઈ દુકાન થવું નહીં તમે એકમાં આવશો કે હું ભાઈ બોલાજી કે આ જમીન કરીએ કે આ જમીન પૈસા આવી જમીન પૈસા આવું પણ મને તો કોઈ ખબર નહીં એ નહીં પેલું હું આવતો મારી સહી ના આવે મારે તો સહી લેવાય નહીં આવ્યો હું તો કહું ગમે તે આ કરવા દે આટલો ચાલે આ દગો કરો પણ હવે ના હશે હું કહું હા હવે જઈ હે ને કોણ પકડું ના ભાઈ ભલા કહું છું હા આવું ને આ પોતાનો ભાઈ કહેવાય જ્યાં એવો જાણવો કહેવાય એટલે તો પાછો પીઠ પર ઘા કરે પીઠ પાછળ તો પોહાય આ તો કાલ વેકી મારશે પણ એ નહીં હા મારા છોકરાનું શું થાય કાલથી આ તો કોઈ તમારે સહી તો આવશે કે ભલા આમ કોણ છે એને સહી લઈ લેશે કોઈ પતી ગયું પણ મારે તો એટલું તો હું તો બનેલું કરું એટલે આપણને ખબર નહીં પડતી હા તો તમારે તમે અંકુર મારી દો એટલે પૂરું ના પણ હવે તો જે પધારી ફેરવી નાખું નહીં મજા આવી છે જો મજા આવી છે જીતે જોડે છે ને રોમ લખવા હતા ને પણ રાવણ રિવિઝન કરી નાખ્યા કોણ કે હું કાળા મુંડારો કાર્યો પણ ન મારું જેનિયો છે એટલે બધે મને મજા આવશે હોય રોજે મને આ ખાલું એટલું બધું થઈ ગયું હોય વચમાં જ મેં વધારી દીધું પૂરો ડાજો કર્યો અને અત્યારે પાછું થઈ ગયું પાછું એવું હવે મારે ફરીથી વધારવું પડે બધું હા શેક તો હા હો એ દાગાખોર થોડી શરમ તો કરી હતી પૂછ્યું એને થોડી કે શરમ ના આવી મને પૂછ્યા વગર આ 2 વીઘા વેચી ખાઈ ગયો અને 2 વીઘા વેકી ખાઈ ગયો આ છોકરો એમ કેમ પહેર્યો છે નહીં એ છોકરો તો કોઈ મેં 2 વીઘા વેચી નહીં પહેરાયો મારા હારા હે ને
તો કન એમનો વીઘો હતો ને ઉડાડીને પહેનાયો છોકરાને. તારા હારા ફૂંચી ખાવાનો ફોફો હો અને તારો હારો તો બેસી ને તારા ભણનાર છોકરાને પહેરાતો હશે. પહેનાયો લે એમને જ પહેનાયો એટલે તો વ્યવહાર એમના હાથમાં હતો. એ નહીં આવું પીઠ પાછળ વાર કરો તો ને તો કે આવું તું આવું હંતે નતું પેલું કરવું બધું એ નહીં હાની પીઠ પાછળ મેં વાર કર કે તો આ પૂછ્યા વગર હા. આ 2 વીઘા હોય ને આ ઉપર 10 લાખ રૂપિયા લેવાની તો જરૂર હતી તારે. અને 10 લાખ રૂપિયા લીધા મી એ એમની બી વાત કના કન લીધા એમ કે કના કન લીધા હવે તો તે લીધા તને ખબર મારો થોડો અંગર લઈ ગયો હો. એટલે મેં કોઈ 10 લાખ રૂપિયા નહીં લીધા. એ વાત નહીં કરી કે વાં કરતા હવે એક જ કોમ થાય એવું છે બરોબર. હા. તું તારા ભાઈ તારા ઘેર રે તારા ઘેર મારો પગ નહીં પડે અને મારા ઘેર તારો પગ ના પડતો બરોબર જોઈએ. પણ મેં કોઈના કન 10 લાખ રૂપિયા લીધા નહીં. હું ચોખ્ખાઈથી કહી દઉં જો મારા હારા એમની જમીન હતી એક ગીરવા મેલી અને આ છોકરાને પહેનાયો હો. ઠીપું ગીરો મેલ્યું છે ગીરવા મેકી હે એમની જમીન. આ તું એમ ગતો વેચે માર્યો છે કે કને વેકી માર્યો? તે બીજા કોને મારા બાપે વેચ્યો છે મેં વેકી માર્યો? તાન મેં વેકી માર્યો? તે તો વેચ્યો તાન તો છોકરાને પહેરાયો. લે મેં એવી ગો વેચી માર્યો લ્યો. એટલા વેચી માર્યો છોકરો પહેનાઈ દીધો મેં એ. કશું હજુ વધો પડી ગયો હે? વાત કરી તે મી નહીં પહેનાયો છોકરાને. વાત કરી એના મોમાં એમને પહેનાયો હો. એ નહીં મને કીધું હોત ને તો આ વીઘો એમરી વતન કયો કજા વેચી માર આવું પીઠ પાછળ ઘા કરો તો નહીં હાલતું તા જેવું મને. વાત કરી અલે કોઈ વિઘો નહીં વેચ્યો મેં એ. એના મોમાં એ બધું કર્યું હે. કેવું મામાએ કર્યું છે તાના વાત અરે, કરી મુ કઈ પૂછ્યું વિઘા હતું. વેચી મારતો હોય એમ. પૂછ્યું હતું ના પાડો તને હું ચિયો વેચ્યો હોય એમ કેમ ચિયો વેચ્યો હો મેં. આ બાર લેવાનું હવે મોટું બાલ્યા વાળું વેચી માર્યું. કને આપ્યો કે કને હવે તો- આપ્યો? તા એ નહીં તને ખબર હે કે મેં વિઘો વેચી માર્યો બરોબર તો તું કેના કને આપ્યો મેં વિઘો આલ્યો કને? હવે તને ખબર કને આલ્યો તે વાત પણ જો કરી તે. આ એ જે નહીં. અમારા સંબંધ પૂરા એમ બરોબર નહીં આ જોનમાં ચોય મળ્યું તને કે મેં વિઘો ઉડાડ્યો એમ? જોનો ગમે હા? તો ચમ ના બોલી હોય, બરોબર એ નહીં, એ નહીં લોકો આખા ગામમાં વાતો કરે એનું કશું નહીં. એમને એ ચિયું પંચાયત થયું આપણા ગામમાં કે આવું કહી ગયું તને કે મેં એ બાલ્યા વાળો વિઘો ઉડાડી માર્યો. એ ગમે તે હોય એનું નામ ના લેવાય પણ કેનારું સાચું કે વાત ખોટું ના કરી કે હા જા ઉડાડી મેલું જા હેટ હેટ ઉડાડી હવે મેલું ભૂલી જાય મારે ઘેર પગના મેં બહુ નકર કાપી નાખે. એટલે કાપવાની ચો વાત કરી તું વાત કરી દીધું હવે તારા કે મુજબ પગને મેલું આ આવતું નહીં તાણ હું કહી દઉં ચોખ્ખાઈ આ પૈસા જે ભીખો પડે ને હતો ના નકર કાપી નાખે એની. નાઈ જા હવે નાઈ જા કોઈ હું બીતો નહીં તારા ઈ. આટલો બધો વટી પડી હતી આટલા જતા જ હતી. ખરેખર આ માણસ તો માર જોડે આવ્યો તો હો ભાઈ અરે જેનાજી હો બે આવો બે આવો. આ તો બહુ સરસ સ્ટાર્ટ આ કઈ કરજો ના હું કોક બે બાથરામાં પડ્યો તો કોક હું ખોદું હતું. અરે આ એટલે થઈ ગયું હા મેં આ છોકરો પહેરાયો ને ઓ તે રહ્યો મને કહેવાય તો હા કે તમે હે ને બાલ્યા વાળો વિઘો વેચી હા. અને છોકરો પહેરાયો. ઓ આવું કયું હા અલ્યા ભાઈ તમે શરમ આવા તો કે રમલા મોટું મોટું એવું લાગે આને વ્યક્તિ તો નંબર આવ્યું છે એ વ્યક્તિ માર્યો છે અને નામ તમારો પડતો છે. જો હા મેં કોઈ વિઘો વેચ્યો નહીં હા અને જો આ છોકરાને પહેરાયો ને તો એના મોંમાં એમને પહેરાયો હોય કોઈ. ઓલે મને તો વાત મળી હતી એમને જમીન એમને હતી ને એક ગીરવા મેલી ને એ પહેરાયો છે એમના ભોણિયાને. આ એટલે કોઈ મને વાત મળી હતી કે ભાઈ બ્રહ્મજી હા રીતે પૈસા આવ્યા છે બધું એ બધા એ કરા બધું વ્યવહારે હોંપ્યો છે બ્રહ્મજી કે પૈસા એ આલાવે છે બધું એ લાવે છે. પૈસા એને આલ્યા બરોબર તો પછી વ્યવહારે મારે એમને જ હુંપવો પડે ને બધું. અને તો દામ તો મમ્મી તો લાયા હતા મમ્મી મસલા દાણા. દામ લાયા તો પછી આ શીખબર એવું ચિયું હતું ભરાવનારું જો હાથમાં આવી ગયું ને તો એવો મારે ને તો ઊભોય નહીં થઈ શકે ખાટલાથી. એવું મારવાનું હોય નતો કે ચિયું આવું કેનારું હતું કે બાલ્યો વિઘો હતો એ રહ્યો વેચી માર્યો હો. જો આ ભૂલે ચૂકે હાથમાં આવી ગયું ને આ વખત તો ના હોય ને તો પેલા બિલ્ડિંગ વાળા હા ને એમના એ પાઇપનો ધોકો બનાવરાવું અને હાથમાં આવે ને તો એવું મારું ને કે ઊભોય ના થઈ શકે ખાટલા. હા હવે એવું કહું બ્રહ્મજી હા આ ચોક હશે બાબલો સિરિયાલિયા આ વાતમાં ગયો રે એટલે હું તો કહું છું આવું ભાઈ ઉપરથી પોણે ટેકો કરે આવું બધું ભાગવાનું આ તો હું કે મન કઈ હું જ્યો હો ખબર હે? હા. તું મારા ઓગને ને આવતો હું તારા ઓગને નહીં આવું પગના મીક તો એમ કઈ ગયો હો.
હવે મારે નાહવું પડશે મારો વાય બન્યો મારે બહાર નાહવું પડશે ભાઈ રમણજી હું કહું છું આ ભલે હોય ને બહુ મારા ઉસ્તાદ ખોબરી ચાલીએ આ કોમ કરી છે નહીં આ નોમ તો માથાવી છે પણ હું રમણજી કહું છું કોને ગમે આ પકડ્યો ને શોષો નહીં છોડવાનું તો નહીં જો આ પકડી લાવો આગળ તમે કહ્યું કોને આ આટલો ઝઘડો કર્યો આ વ્યક્તિને ભૂલે ચૂકે એક કેનારો તો હાથમાં આવી ગયો ને તો એ તો મરવા પડશે મરવા પડશે એનો ખાટલામાં એવું મારે ને તો ખાટલામાં પર્યો પાડશે એવું મારવાનું હા બોલો હા બસ બરાબર થવું જોઈએ અને ઓને તો અત્યારે હું ઘેર જવું અને કહું ગોતી વેચો હન મારું નામ આલું હું બસ બરાબર છે આવું કયો જઈને કહું સોમાજી હા બોલો તમારું થયું આ મોનસ તો માર જોડે આવીને જયેલો હા મને કઈ જયેલો હા મોનસ તમને કઈ જયેલો બહુ હા તાર તો કહે ને તમણ અને બલાજી બેને બાગવનાર એક જ મોજ છે બલાજી તમારે કોણ આવે તમને ખાલી એટલું કહેવાનું જેનાજી અરે રમત માર આજ બેઠ મારે ઊભું થવું પડશે કહું એટલે તમે બતાવો ને હું વાત કહું એટલે તમારે મેળે બગાડનારો મોજ આજ છે આ શકુન મોમો છે આ રહી જેનાજી ભાઈબંધી માં આટલો બધો દગો રમી જા તમે ભાઈ ભલાજી હું દગો રમ્યો નહીં હો હું તો રમવાનજીને કહું હું દગો નહીં રમ્યો તમે જેવું કર્યું એમ કર્યું જે કહેવા નહીં જે કરીને એ પણ નહીં મેં શું કીધું તું કે જો આર્યો ભરાવનારો હાથમાં આવી ગયો ને તો ગમે તેવું હાથમાં આવ્યું ને તો ભોડા ફોડનારો હાજી ફેસલો થયો નહીં તમે ઉપર નહીં આમાં પેલા ભાઈને બગાડીને તમને શું મળ્યું અને અમે તમારું શું બગાડ્યું જો ભાઈ ભલાજી મારે તો બગાડ્યું એક જ વાર બગાડ્યું તમે મને ના રહ્યા આ ભલે મારો જીગરી ભાઈબંધ હતો તોય મને ના રહ્યો પચો નર્યા અલે ભાઈ હું પીતો તો મારા પૈસે પીતો હતો હું ગમે એ દાદી કરીને મજૂરી કરીને પીતો હતો એમાં તમારે તો બધું આ નાટક કરવા તો વચ્ચે મને માં ખવડાવે પોલીસ વાળા પહોંચ ખબર છે અમે અમને કે અમને પર હું ગમે તે પર રહું હું તમારું શું લેવા દેવા એ નહીં એનો સુધરો એટલા માટે કરાવી દઉં આ બધું અલે હું તો અમારા ઘરો તો મરવા પડ્યો અમે શું કરવું સુધરી તમે ફોન કરી દા એ ફલાણ કામ પડ્યો હોય કે ફોન કર્યા પોલીસ બોલાયા તો મને મળાયો તો બે મને મળાયો હતો એટલે મારે આ મિયા તમારી કાસે કર્યું તમે તો એટલી કઈ કર્યા હતા કહ્યું ને ના અરે તમારે તો સમજતા હતા એ રે તમારી જિંદગી સુધર તમારા છોકરો જિંદગી સુધર તમે તો આટલું બધું રમી ગયા લ્યો ખરેખર આવડે મગજ તો જોવા પડે એ જ ને એમને રોમ લખવા જેવા હતા અને બેન જુદા પાડ્યા એટલે અમે તો તમે સુધારવા માંગતા હતા ઉપર કે સુધરો તો તમે જોઈને કોઈ બીજા બે જણા સુધરો પાસે પણ તમે બે ભાઈ ભોળા કેવા એમને તમે બહારનો મોત તમારે શીખવાડી જાય તમે તમારી જિંદગી પેલું રહેશે તમારે બે નહીં જો જેનાજી હા બોલો તમે મારા પાક્કા ભાઈબંધ ના હોત ને તો આજે તો હે ને બોડું અલગ કરી નાખો હા ભાઈ તું હું ભૂગતા ભાઈ હતો હોય ને બે ભાઈ હતા તારે મને કેવું હતું જેનાજી આપણે આવું ના ઉપર તો તારે બે ભાઈ ભેગા એક થઈ ગયા અને તે પોલીસવાળાને બોલાયા અને મને માર ખવડાયો અને મારા ઢેકા બગાયા તમે એ મારે મને બોલાવ ચલે વીતી છે મને ચલે વીતી છે મને જેનાજી બગાવા પડ્યા ચમ અમે લાખ દરજે તમે હર વખત કીધું હશે પણ તમે ના મોન્યા તને બગાવવા પડ્યા પણ ભલે સાંભળો હું ક્યારે ગયો હું તો ઘેર આવી ગયો તમે તમે ઘેર તમે બેસી ગયો તમે ખાઈ ગયો એ નહીં તમે પીવો એનું ના નતું તમે ઓમજોમ પડ્યા હતા ને એટલે મને દયા આવી તમારે બેને શરમ આવી જોઈએ કે તમે બે એમ નહીં એકબીજા પર તમે વિશ્વાસ નતો લ્યા બોલો ભાઈ આવું કરે પેલો ભાઈ આવું કરે પણ વિશ્વાસ દગ માગી ગયો એ વાત હું દસ બગી ગયો તમે યાર કુકુ બોલાવો વચ્ચે ફાઈ ગયો લ્યો તમે બે તો બાકી પડ્યા કાઢ તમારો છોકરો બાખો ને એ વાત તો તમારી સાચી અમારે તો એ ભળ્યો હજુ તમારે જોવા નહીં ફેસલો થયો નહીં તમારું એ ભળે છે અમારે ધર્મનજી અમારે આવો ઉપર અમારે ખબર પડી ને ઉપર મું નહીં ખાવાનું ચમ મને ના પાડેલી ઉપર મું નહીં ખાવાનું અરે રમન ભૂલ થઈ ગઈ હવે તો તમે મારા વગને આ હું તો ના નહીં પાડતો ભાઈ લે માફી માંગુ તારી બે હાથ જોડે અરે તમે યાર રામ લખો જે ભાઈ હો અને બાકી મળવાનો શરમ આવી જોઈએ પગ પકડું તા
પકડવાની જવું નહીં. અમે જો અમારી વાત બિલકુલ સાઈડમાં અમે આપણે રંગે જગે આ ઓણ છોકરાની હે ને અમે ઓણું કરવા જઈએ તો આપણે બધાને હમણાં હારું મળ જાય નહીં પણ ને શાંતિ થઈ જાય બિચારા હવે તો એને જવું નહીં પેલો હું જઈ લ્યો ભાઈ હા અમે તો શાંતિ જો હતા સમજો રે અમે એને જવું નહીં અમે તમે ને આવું પીધા તમારે લેવો ફેર થઈ જશે અમે કોઈક સુધાર સુધી જો ભાઈ એમ દાખલા પડે છે તમારે તો રાગ નહીં પણ બીજો તો રાગ તો થવા દો હા તો હું જોઉં જવું નહીં અમે તો આવવા નહીં તો કર તો આ નહીં હવે અમારે આજુ શીખ્યામાં આવું કરતા નહીં જે ભાઈઓને પોતે ભેગા કરાવો ચોરાવશો નહીં સમજી ગાડી આવી ફોંકો ગાડી વાળા ફોંકો હેડો આવી ગાડીઓ આવે તો આઈ ગયો હોઉં ઉભો રહ્યો. કાલે હેડો તો હેડો ફટાફટ જીહેડો પણ રાજુ એ છીએ ચાલો સૌથી પહેલો હું આવ્યો હતો મિત્રો જોયું ને હું કોણ કાળા મોઢાનો કાર્યો પણ મારું નામ છે જેનિયો પણ આ થોડી મજા ના આવી છેલ્લે ભેગું થયું ને એ મને મજા ના આવી હશે હારે તમારે હજુ મજા આવશે જોજો હજુ મજા આવશે